હેલો જી ફોર ગ્રામર ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હિયર ઇઝ અ ડેફિનેશન ઓફ ફિગર ઓફ સ્પીચ. ફિગર ઓફ સ્પીચ એટલે શું? A figure of speech is a departure from the ordinary form of expression or the ordinary course of ideas in order to produce a greater effect. તો ફિગર ઓફ સ્પીચ એ શું છે? ઓર્ડિનરી વસ્તુને સ્પેશિયલ ઇફેક્ટ આપે છે. આપણે જે લખાણ લખીએ છીએ જે ઓર્ડિનરી વેમાં એને એ સરસ રીતે શણગારીને એને પ્રોડ્યુસ કરે છે, જેથી ગ્રેટ ઇફેક્ટ બને છે. જેવી રીતે સ્ત્રીઓ શણગાર કરીને સુંદર દેખાય છે, એ જ રીતે કવિતાઓ પોએમ્સ પણ એની અંદર ફિગર ઓફ સ્પીચનો સમાવેશ કરીને પોએટ એને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે અને આપણે એને રીડ કરવામાં મજા પણ આવે છે. જો આપણે એને લેસનની જેમ વાંચતા હોત તો આપણને ગમતે નહીં, પણ આપણે એને સૂરમાં ગાઈ પણ શકીએ છીએ. કેમ કે એમાં ફિગર ઓફ સ્પીચનો યુઝ થયો છે. આપણે આજે જોઈશું સિમિલી ફિગર ઓફ સ્પીચ. એમ તો સિમિલી ફિગર ઓફ સ્પીચ માં શું કહેવા માંગે છે? ઇન અ સિમિલી કમ્પેરિઝન ઇઝ મેડ between two objects of different kinds which have however at least one point in common. તો કમ્પેરિઝન કરવામાં આવેલી હોય છે બે ઓબ્જેક્ટ વચ્ચે અને બે ઓબ્જેક્ટમાં એક કોમન પોઈન્ટ હોય છે. અસેરિયન કેમ ડાઉન લાઇક અ વુલ્ફ ઓન ધ ફોલ્ડ. અસેરિયન અને વુલ્ફની કમ્પેરિઝન થઈ છે અને એમની વચ્ચે કોમન પોઈન્ટ છે કેમ ડાઉન, એ જે નીચે ઉતરે છે એ, અને લાઇક વર્ડથી લાઇક અને એસ જેવા વર્ડ સિમિલી ફિગર ઓફ સ્પીચમાં યુઝ થાય છે. એટલે લાઇક પરથી આપણે જાણી શકીએ કે આ સિમિલી ફિગર ઓફ સ્પીચ છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈશું. ઓ માય લવ્સ લાઇક અ રેડ રેડ રોઝ. લવ સિમ્બોલાઇઝ રેડ અને રોઝ પણ રેડ હોય છે અને રેડ રોઝ પણ લવને સિમ્બોલાઇઝ કરે છે. બંને વચ્ચે આપણને કમ્પેરિઝન દેખાઈ રહેલી છે અને લાઇક વર્ડ પણ છે, એટલે આ બન્યું સિમિલી ફિગર ઓફ સ્પીચ. ચલો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. રિચાર્ડ ફોર્ડ લાઇક અ લાયન. રિચાર્ડે એની લડાઈમાં લાયનની જેમ લડ્યો. હવે ફાઇટિંગમાં રિચાર્ડ લાયનની જેમ લડ્યો. રિચાર્ડની કમ્પેરિઝન લાયન સાથે થાય છે. ફોર્ડ એ કોમન પોઈન્ટ છે અને લાઇક એ સિમિલીને સિમ્બોલાઇઝ કરતો વર્ડ છે, જેનાથી કમ્પેરિઝન દર્શાવાઈ છે. તમે જોઈ શકો છો કે 3 સેન્ટેન્સમાં લાઇક જોવા મળે છે. લાઇકથી ખબર પડે છે કે દેર ઇઝ કમ્પેરિઝન. બે ઓબ્જેક્ટ આપણે શોધી કાઢવાના છે, રિચાર્ડ અને લાયન, લવ, રોઝ, એસેરિયન અને વુલ્ફ. આ બંને ઓબ્જેક્ટો વચ્ચે કમ્પેરિઝન લાઇક વર્ડ વડે જોવા મળે છે. કોમન પોઈન્ટ આપણને સામે દેખાઈ રહ્યા છે, એટલે આ બની ગઈ સિમિલી ફિગર ઓફ સ્પીચ. So subscribe my channel. Bye everyone.